અમરેલીમાં કૌશિકભાઈની ત્યાં કામ કરતી દીકરીને આરોપી બનાવીની ગંભીર ઘટનાને વખોડી કાઢતા દિનેશ બામણિયા સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। દિનેશ બામણિયાની મીડિયા સાથેની પ્રતિક્રિયા। કોઈ પણ સમાજની દીકરી હોય અને આવી રીતે ઓફિસમાં નોકરી કરતી હોય એની સામે જે ગુનો નોંધાયો છે અને ગુનામાં એને સાક્ષી બનાવવાના બદલે જે આરોપી બનાવવામાં આવ્યા છે તે બિલકુલ ગેરવ્યાજબી છે। સાથે સાથે એ દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે તે ખૂબ જ સમાજના લોકો અને પરિવારોની લાગણી દુભાઈ છે। ત્યારે આ બાબતે સમાજ અને લોકો દ્વારા મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે। ફરિયાદી જેના પક્ષ છે એવા કૌશિકભાઈ વેકરિયાને પણ અમે રજૂઆત કરી છે અને ખાસ કરીને જો આ દીકરીને આવી રીતે જ એટલે કોઈ પણ સમાજના દીકરીને આવી રીતે આરોપી બનાવવામાં આવે તો એ કામગીરી બિલકુલ ગેરવ્યાજબી છે। એટલે પાટીદાર સમાજની નારાજગી ક્યાં છે કે પાટીદાર સમાજની દીકરીને આરોપી બતાવી છે એટલા માટે કે સરઘસ કાઢ્યું છે એટલા માટે? પહેલી વાત તો એ છે કે એ દીકરી કોઈ ઓફિસમાં નોકરી કરે છે અને એ એના બોસને આરોપી બનાવ્યા છે ત્યારે એને સાક્ષીના રૂપમાં લેવા જોઈએ એવું અમે પ્રાથમિક માનીએ છીએ। પરંતુ આરોપી બનાવ્યા પછી રિકન્સ્ટ્રક્શનના નામે એક દીકરીને જે કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતી જ નથી, એક નોકરીના ઓફિસના બોસના ઓર્ડરને પ્રમાણે ફોલો કરનાર વ્યક્તિને સરઘસ કાઢીને ગામમાં એનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તેને લઈને ખૂબ જ લાગણી દુભાઈ છે। પાટીદાર સમાજ આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો અમને સામાજિક આગેવાનો અને સંસ્થા દ્વારા આ બાબતે જાણ થઈ છે અને અમે 2 દિવસની અંદર આ પરિવારની મુલાકાત લઈશું અને આગળની જે કાંઈ સત્ય ઘટના છે કે શું બન્યું છે તેને લઈને આગળની કાર્યવાહી સમાજની વચ્ચે અને સરકારમાં અથવા જે કંઈ ફરિયાદીઓ છે એની વચ્ચેના સુલેહ નીકળે એના માટેના પ્રયાસો થશે। આજે કોને મળ્યા છે દિનેશ બામણે રજૂઆત કરવા કોને કરી? આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને ખાસ કરીને સમાજના જે અમારા આગેવાનો છે એમની સાથે વાતચીત થઈ છે અને અમે આવતીકાલે અથવા પરમ દિવસે અમે પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, ત્યાં રૂબરૂ જઈશું।